પહોંચી ગયા છીએ મેં બહુચર ડેન્ટલ ક્લિનિક. ફાઇનલી અમે વારો આવી ગયો છે. ચપ્પલ લેવાની હતી એટલે ચપ્પલની દુકાને આવ્યા છીએ A1 બેચરાજીની અંદર. મેં મારા ચપ્પલ લઈ લીધા. હવે આનંદના બૂટ લેવાના નહીં, આના બૂટા લેવાના ને. આવી ગયા છીએ અમે ઉમા ખોડલ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જે હમણાં નવી બની છે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વિડીયોમાં. તો કેમ છો બધા? મજામાં ને? હમણાંથી ઘણા દિવસથી અમે બેચરાજી ગયા નહોતા, મહિનો થવા જેવું આવ્યું છે. અને આજે અચાનક બેચરાજી જવાનો પ્રોગ્રામ બનાવ્યો છે, કેમ કે મમ્મી દાઢમાં દુખાય છે, એ બતાવવાનું છે. અને અમારે થોડી ખરીદી કરવાની છે. અને જો આનંદ, તારે આવવાનું બેચરાજી? મસ્તી ખોર. અને આપણો બારે જો રસ્તો બનતો હતો એ કમ્પ્લીટ થઈ ગયો છે. જો આનંદને ગાડી ચલાવી છે ને એટલે આવું કરે. અહીંયા રે મમ્મી આવી ગયા છે. આપો હો ને ગાડી ચલાવે, આપો. બસ હવે મોડું થઈ ગયું છે, જઈએ છીએ બેચરાજી. આજો ગાડી ચલાવવાનો શોખ. બસ પતી. ફેમિલી પહોંચી ગયા છીએ બેચરાજી ને અત્યારે જઈશું પેલા ડેન્ટિસ્ટ પાસે. મમ્મીને દાંત બતાવવાની છે એટલે આ બાજુ છે. આપણે ગાડી પાર્ક કરી દીધી છે ઓલી બાજુ. મારી હોસ્પિટલ છે, ગિરીશ પ્રજાપતિ ડૉક્ટર, ત્યાં જવાનું છે. પહોંચી ગયા છીએ મેં બહુચર ડેન્ટલ ક્લિનિક. અહીંયા દર વખતની જેમ ભીડ હોય જ છે, બેસવાની જગ્યા નથી. અહીંયા ઊભા છીએ. ચપ્પલ લેવાની હતી એટલે ચપ્પલની દુકાને આવ્યા છીએ A1 બેચરાજીની અંદર. ઓલા જ કર્યા ને મારા પસંદ આવ્યા છે ને લીધા છે. મારા પાસે આવી જ હતી પણ ડિઝાઇન અલગ હતી પહેલાં. મેં મારા ચપ્પલ લઈ લીધા. હવે આનંદના બૂટ લેવાના નહીં, આના બૂટા લેવાના ને. કયો કલર લેવા? જો આ બાજુ ઘણા બધા કલર છે. ડાયરેક્ટ પીરાવી વાળો ને આ તો ના થાય ને. નવા બૂટ આવી ગયા. અંટુ નવા બૂટ આવ્યા. કેવા બૂટા? નવા બૂટ આવ્યા. આનંદના બૂટ લઈ લીધા છે અને અમે અમારા મિત્રને મળવા આવ્યા છે. જો એમની અંડરગ્રાઉન્ડ દુકાન છે, અનિલભાઈ પ્રજાપતિ. નહીં અંટુ, તારા પપ્પાના ભાઈ બંધ જો. પાણી પી લે, ભૂવા પી લે. હો પી લો, ભૂવા પી લો, ભૂવા પી લો, ભૂવા પી લો. પીવું હજી અંટુ? ના હવે નહીં પીવે. ના બચ. થેન્ક યુ કયો. થેન્ક યુ. જા પોતું કરે જો. તાર કરવું હે? જો બધું એને કરવું. બાકી મજા હે ને? મજા ઘણા દિવસ પછી આયા નહીં અમે. હા, મુલાકાત બહુ રેર થઈ. કાકાને બાય બાય કહી દો. જો હે ને, આવજો, ફિર મિલેંગે. મશીન લેવું હે? બાય બાય કહી દો ને, આપણે જવાનું હે. બાય કહી દો. બાય બાય. જાણ તો આપણે 1 કલાકની અંદર કેટલી બધી ખરીદી કરી લીધી. જો આટલો બધો સામાન લઈ લીધો છે અમે. અને આપણી ગાડી ચા હે? એ બાજુ હે ચા આપણી ગાડી. ઓ આવી રહી. જો હા, તું મમ્મી જોડે રહે, હું 1-2 વસ્તુ લઈને આવું બજારમાંથી. રાતના 7 વાગ્યા છે ને હવે છે મમ્મીનો વારો આવ્યો છે, કેમ કે ટ્રાફિક બહુ હોય છે હોસ્પિટલમાં. હવે વારો આવ્યો છે ને હવે જવું છું હોસ્પિટલની અંદર. ફાઇનલી હવે વારો આવી ગયો છે. જો હોસ્પિટલમાંથી બતાવીને આવી ગયા છે. અને ગાડી આપણી બહાર જ છે. આનંદ બેઠો હોસ્પિટલની બહાર આવી ગયા છે ને મમ્મીને જે પહેલાં દાઢ દુખાતી હતી એમાં જ તકલીફ હતી, એટલે સાફ કરી દીધી છે ને હવે દુખાવો નહીં થાય. અને 2 દિવસની દવા આપી છે. ચલો હવે જમવા જઈશું. અંટુ ભૂખ લાગી છે? ભૂખ લાગી છે? 7:30 નો ટાઈમ થયો છે
અમે જો બહુચરાજી છીએ હજી. બસ હવે જઈશું, ભૂખ લાગી છે એટલે જમવા માટે. આવી ગયા છીએ અમે ઉમા ખોડલ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જે હમણાં નવી બની છે. જે પાપાજી રેસ્ટોરન્ટ હતી જૂની, એના ઉપર HP પેટ્રોલ પંપની એક્ઝેક્ટ બાજુમાં. ચલો, આ છે એમનું મેનુ. અહીંયા તમને ગુજરાતી થાળી, ભાખરી, દાલ બાટી, કાઠિયાવાડી મળી રહેશે. આપણે ગુજરાતી જ ખાશું. મમ્મીને દાંતમાં દુખાવો થતો હતો એટલે મમ્મી કે હાલમાં નહીં જમવું, ઘરે જઈને જમી લઈશ, તમે જઈ આવો. એટલે આવ્યા છીએ ત્યારે અહીંયા ગુજરાતીની જગ્યાએ પછી અમે કેન્સલ કરીને કાઠિયાવાડી જ મંગાવી દીધું બંને. જો બધી મિક્સ સબ્જીઓ આવી છે અલગ અલગ. મગની સબ્જી છે, મિક્સ સબ્જી છે, દાળ છે, રમકડા આપ્યા છે. ગુજરાતી ડીશમાં કઢી અને ખીચડી આવતી હતી એટલે પછી મેં કાઠિયાવાડી કરી નાખ્યું. રાયતું આવ્યું છે, સલાડ અને છાશ ઠંડી ઠંડી. ડુંગળી વધારે નાખજો. મિક્સ સલાડ આવી ગયું છે, મરચાં, ટમેટાં, ગાજર. મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે અને ભૂખ બહુ લાગી છે, તો હવે જમી લઈએ. હવે જો મેચ ચાલુ છે, લાસ્ટમાં ચાવલ આવી ગયા છે. ફેમિલી રેસ્ટોરન્ટની અંદર જમી લીધું છે. હવે જઈએ છીએ નીચે. જમીન આવી ગયા છે જો ગાડીએ. શું કરે આંટુ? જમવાનું કેવું હતું પગી? બહુ મસ્ત હતું. ફેમિલી જમવાનું એકદમ મસ્ત હતું. જે એકદમ સાદું ખાવા માંગે છે, એકદમ ઘર જેવું ખાવા માંગતો એના માટે બેસ્ટ છે. મને તો આવું જ ભાવે છે, એકદમ ઘર જેવું. એકદમ સાદું સાદું હતું ખાવાનું. એકદમ ઘર જેવું, કઠોળની સબ્જી, મિક્સ સબ્જી અને એકદમ મસ્ત રોટી, છાશ. અને મને એમ બહુ ખાસ પંજાબી ને એ બધું ઓછું ભાવે. જેટલું સાદું મળે ને એટલું સારું. એ બહુ મસ્ત હતું જમવાનું. અને તમારે એકવાર તો આવું જ જોઈએ. હે પગી? જે ચટપટા હોય, જેને પંજાબી પનીર વધારે ભાવતું હોય એમના માટે આ હોટલ થોડી ઓછી સારી કહેવાય. કેમ કે અહીંયા કાઠિયાવાડી સ્પેશિયલ હોટલ હોય. સાદું ખાવાનું પસંદ હોય મારા જન્મ, એના માટે બેસ્ટ છે. બેચરાજીમાં આવી જ હોટલ જ જોતી હતી ને આવી જ મળી ગઈ છે. આપણે તો અહીંયા જમવા આવશું. જંડ તારે ચોકલેટ લાયા, લઈ લે, લે હાલજે. સાડા 8નો ટાઈમ થયો છે ને અમે જો ઘરે પહોંચી ગયા છીએ. ને અનંત જો પગ ઉપર રાખ્યા છે. અનંત આમ જો પગ ઉપર લઈ લો. અને ચોકલેટ કોણે આપી હતી? બાપુએ આપી હતી. ઓહો હો 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 હો. જીવ ભયો કરો છોકરો છે. ચાચુ નો નહીં કઈ, બાપુ નો. ફેમિલી ફાઇનલી ઘરે આવી ગયા છીએ ને અહીં અમારો વ્લોગ પૂરો થાય છે. જો વ્લોગ ગમે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જાજો.